મહારાષ્ટ્ર રાજ્યનો આ ખાનદેશ ઉપપ્રદેશ છે. એમાં 3 જિલ્લાનો સમાવેશ થાય છે: ધુલિયા, જલગાંવ, નંદુરબાર. અને એમાં સ્વામિનારાયણીય સત્સંગ કેવી રીતે થયો એની વાતો આપણે સાંભળીએ. છેલ્લા 30 વર્ષથી જે આ ધુલિયા ખાનદેશ પ્રદેશના સત્સંગની બાગડોર સંભાળનારા ખાનદેશ પ્રદેશના કોઠારી સ્વામી આનંદજીવન સ્વામી પાસેથી. આનંદ સ્વામી, અહીંયા સ્વામિનારાયણીય સત્સંગના બીજ કેવી રીતે રોપાયા એ આપ વાત કરો. બહુ સરસ સવાલ છે. નીલકંઠ વર્ણી મહારાજ 1798માં ભારત ભ્રમણ કરતા કરતા અહીંયા પધાર્યા હતા. ધુલિયામાં પાંજરા નદીને કિનારે બેઠા હતા. તે સમયનો પ્રસંગ એવો કે ભગવાનદાસ ભાવસાર નામનો એક વ્યક્તિ હતા. એના પિતા તો મૃત્યુ પામી ગયેલા. એની પત્ની પણ હતી, એની મા પણ હતી, જમીનો ઘણી હતી, સમૃદ્ધ માણસ હતા. પણ આ ભારત ભૂમિ ખરીને અહીંયા અધ્યાત્મની ભૂખ છે, પરમ તત્વની ખોજ છે. ભૌતિક સંપત્તિમાં પૂર્ણવિરામ ન મૂકે તે સાચો ભારતીય. તો એની માએ એને કહ્યું, તું ભગવાનને શોધી લાવ. માં ઘણી કથા સાંભળતી હતી, ધાર્મિક હતી. છોકરાએ પૂછ્યું કે ભગવાનને કેવી રીતે શોધો? કે ભગવાન હોય ને એના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય, એનો પડછાયો પડે નહીં, અને એ અંતર્યામી હોય, સર્વજ્ઞ હોય. હાલે 100 રૂપિયા અને આ ભાથું બાંધી દઉં છું, શોધીને લાવજે. આવા પણ સંતાનો છે ભગવાનની શોધ માટે નીકળ્યા. એ શોધતો શોધતો ધુલિયા આવ્યો. પાંજરા નદીના કિનારે શોધ કરી રહ્યો છે. ઝાડ ઝૂડ ઘણા હતા, નિર્જન સ્થાન હતું. અવાજ સંભળાયો, ઓ ભગવાન દાસ, ઓ ભગવાન દાસ, ઓ ભગવાન દાસ. અને તું અહીંયા, મને કોણ ઓળખે? કોણ બોલાવે છે? કોણ છે? નિર્જન સ્થાન. થોડીક જાડી આગી પાછી કરતો કરતો આગળ ગયો. જે અવાજ આવતો હતો ત્યાં જોયા, ઓહો, એક તપસ્વી યુવાન, ચહેરા પર ક્રાંતિ હતી, શરીર શુક્લકડી હતું, પણ ઓજસ હતું. અહીંયા હું ભગવાન દાસ, મને થોડીક મદદ કર, મારા પગમાં કાંટા વાગ્યા છે, બહુ કાઢી આપીશ? આ ભાઈ ધાર્મિક હતો, પવિત્ર હતો, ભગવાનની શોધમાં નીકળે. એમાં આવા સારા એક બ્રહ્મચારીને જોયા, સેવાનો અવસર કોણ છોડે? એ બેસી ગયો, ચરણ હાથમાં લીધું, પણ કાંટા તો દેખાયા જ નહીં. એટલું જ નહીં, પણ ઉર્ધ્વ રેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, અંકુશ, આવા ચિહ્નો બંને ચરણમાં દેખાય. એને થયું કે આ કોઈ માણસ નથી, અને મને ભગવાન દાસ નામથી બોલાયો, પાછું પડછાયો પડતો નથી, આ ભગવાન છે. એને થયું કે કાંટા મારે એમના પગમાં નહોતા કાઢવાના, અને મને દર્શન દીધા, નિશ્ચય કરાયો, મારા જન્મ મરણના કાંટા કાઢી નાખ્યા, મારા લોભ, ક્રોધ, આસક્તિ ના કાંટા કાઢી નાખ્યા, મારા અહમ મમત્વના કાંટા કાઢી નાખ્યા. આ ભગવાન છે. એટલે આ એવી ધરતી છે જ્યાં પરબ્રહ્મ પરમાત્માએ પોતે બોલાવીને નિશ્ચય કરાયો. ભગવાનને તો ઘણા બોલાવે, પહેલા સતયુગથી આજ સુધી ભગવાન માટે આરાધના કરનારા, પોકારનારા ઘણા થયા, પણ સ્વયં ભગવાન એને પોકારીને બોલાવે છે. આ કૃપાની તો, અને આ કૃપા ત્યાર પછી પણ અક્ષર બ્રહ્મની પણ રહી, પરબ્રહ્મની તો રહી, પણ અક્ષર બ્રહ્મ અહીંયા 3 વાર પધાર્યા છે ખાનદેશમાં. બુરહાનપુરમાં તો એમને વાસ્તવ્ય કર્યું, કથા વાર્તા અખાડો કર્યો. દરેક ગામમાં હરિભક્તો પાસે ખૂબ બ્રહ્મની વાતો કરી છે, બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તન કર્યું છે. જે વૈદિક સનાતન જ્ઞાન બહુ જ અહીંયા અપાયેલું, અને એનો નિશ્ચય પણ કરાવેલો, અને એમની સાથે પ્રીત કરેલી સ્વામીએ. તો અહીંના ભક્તો છેક ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જતા હતા, અને અહીંના વાણી લોકોનું ગ્રુપ મંડળ આખું ગયું. તો સ્વામી તો કે ભાઈ અત્યારે બગસરા ગયા છે. તો ત્યાં બગસરા ગયા, તો કીધું કે પહેલા ઉનાનું કીધું, તો ઉના ગયા. તો ઉનાથી કે બગસરા ગયા છે, તો બગસરા ગયા. બગસરાથી કે ઓઢાના સમઢિયાળા ગયા. ત્યાં ગયા કે આવું તો સુવિધા નહોતી,
અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. આ મંડળ ગયું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, સ્વામી બેઠા. સ્વામી જોઈને ખુશ થઈ ગયા, તો મારા ખાનદેશના આવ્યા છે. સ્વામી ઊભા થઈ ગયા, ભેટી પડ્યા, ગળે લગાવ્યા, ખબર અંતર પૂછ્યા 3 પેઢીના, પછી બેસાડ્યા, જમાડ્યા, વાતો કરી. તો આ છે ને કે જીવ અને શિવનું મૈત્રી અશક્યને શક્ય બનાવ્યું. અને કોઈ પુરુષાર્થથી નથી થયું, પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મની કૃપાથી થયું. અને એ પ્રવાહ ચાલુ રહ્યો. સ્વામી આપણે જે કહ્યું કે આ કરુણા અહીંયા કેવી રીતે અવતરિત થઈ. લોકપાવની ગંગા શિવની જટામાં અવતરિત થઈ. ભક્ત પાવની કલ્યાણકારી ગંગા અહીંયા ખંદેશમાં પણ અવતરિત થઈ. પરમહંસો આવતા જ રહ્યા. મંજુકેશાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, બધા સંતો આવ્યા. અને એ પ્રવાહ ચાલુ રહ્યો. સ્વામી, વચ્ચે એક વાત પૂછું. શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં એવી વાત કરેલી કે ભગતજી મહારાજ 3 વાર અહીંયા ખાનદેશમાં પધાર્યા છે. હા, એ વાત તો એ કઈ? હવે એ છે ને મોહન ભગત સાથે હતા. હા, ગીધડા ગામ, બોહાડીની બાજુનું જ ગીધડા ગામ છે, ત્યાંના મોહન ભગત. હા. અને આ જીવન આપણી સંસ્થામાં રહેલા. એના ઘણા પ્રસંગો આપ જાણો છો. પાંદડપાડે ગુણાતીતાનંદ સ્વામી દર્શન આપ્યા. અને શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામીને જોતા હતા તો કહેતા હતા કે કરંટ નાખે છે. આ ડૉક્ટર સ્વામી ઘણી વાર સાંભળ્યું. એ મોહન ભગત શાસ્ત્રીમાં જોડે અહીંયા હતા. અને શાસ્ત્રીમાં અહીંયા જ આ વાત કરેલી. અને 3 વાર ભગતજી મહારાજ અહીંયા પધારેલા. એક તો આ છોકરાને શાંત રાખવા, અને બીજી વાર ઉત્તમ પટેલની બહેન એને અહીંયા પરણાવેલી, જેનું નામ નીમડીબાઈ. એને ભૂત હળગ્યું હતું, અનિષ્ટનો પ્રવેશ થયો સ્વામી. પણ અહીંયા કથા વાર્તા ને સત્સંગ એવો દૃઢ હતો ને, કારણ કે વિજ્ઞાનદાસે અહીંયા સત્સંગ દૃઢ કરાવેલો કે માનતા તો એક જ નિષ્ઠ રહેવું જોઈએ. સુખ આવે કે દુઃખ આવે, નિષ્ઠ એક રહેવાય, બીજે આપણે ન જવાય. અનંતનો સહારો શોધીને અલ્પને આશરે કેમ જવાય? તો બધા ભક્તો ભગતજીના સમાગમમાં જતા હતા. તે બાઈને પણ લઈ ગયા કે એના દર્શન કરશો, એમાં બધું આવી જશે, બધી સમસ્યા સોલ્વ થઈ જશે. ગયા ત્યાં ભગતજીના દર્શન થયા. સ્વામી, ભૂત તો નીકળી ગયું. આ તો કેવું થયું, ઉકળો નીકળી ગયો અને રંગોળી થઈ ગઈ. ભૂત નીકળી ગયો. એ કેવી રીતે? ભગતજીનો પ્રવેશ થઈ ગયો. બાઈ છે ને ભગતજીમય બની ગઈ. ભગતજી અખંડ ભજન કરે, બાઈ અખંડ ભજન કરવા લાગી. અહીંયા આવ્યા પછી જેમ આપણે ગોપીની વાત સાંભળીએ છીએ, હા. ગોપીમાં કૃષ્ણ, અહમ કૃષ્ણ ભાગવતનું વચન. અને સ્વામી વેદમાં આવે છે ને વામદેવનું, હા, કે હું બ્રહ્મ છું, હા. હું બ્રહ્મ છું, એવો બાઈમાં પ્રવેશ થયો. સ્વામી એક વાત સમજવાની છે. લોકો કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન બીજા નંબરનું. હરગી જ નહીં. સ્વયં અક્ષર બ્રહ્મનો પ્રવેશ થતો હોય, એમનું જ્ઞાન આખું આપતા હોય, અંતર્યામી બની જાય, સંકલ્પ કહી દે. હવે તો ગામે ગામે ની પધરામણી થવા માંડી. એવા એ લટકા કરે, એવું ઐશ્વર્ય બતાવે, એવી કથા વાર્તા કરે, એવી લોકોને અનુભૂતિ થાય બ્રહ્મની. ઘરે ઘરે પધરામણી થઈ. અને એ રીતે સત્પુરુષ ગયા વગર આખું ખાનદેશ જાગૃત કરી દીધું ભગતજીએ. અને ત્રીજો પ્રસંગ એવો છે સ્વામી, પૂર્વ દિશામાં એક કૂવો છે, આજે પણ છે. ત્યાં ભગતજી મહારાજ સ્નાન કરતા હોય એવા દર્શન આપ્યા. અને આ લોકો ભગતજીના સમાગમ કરવા જતા હતા, તરત ઓળખી ગયા, આ તો ભગતજી મહારાજ. અને બધા ગામ ભેગું થઈ ગયું. ભગતજી બધાને દર્શન આપ્યા. આનું તમે પૂછો કરુણાનું કારણ શું? તો જેને કોઈ કારણ ન હોય ને એને જ કરુણા કહેવાય. અકારણ કરુણા લઈ સત્પુરુષ હતા, એવું અહીંયા ઈશ્વરે ખુલ્લું મૂક્યું. અને એ રીતે ભગતજી મહારાજના અનુગામી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જે BAPS સંસ્થાના સ્થાપક, એમણે પણ આ કરુણા ગંગા સતત વહેતી રાખી. એને તો આ ખાનદેશ ઉપર એટલો અપાર પ્રેમ, તો આ હરિભક્તોને નિર્ગુણ સ્વામીએ શુદ્ધ ઉપાસનાની વાતો સમજાવી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, અને એવી વાતો સમજાવી તો અહીંના આ પ્રદેશના ભક્તો બોચાસણ ઉત્સવનો લાભ લેવા જાય, શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા જાય, આમંત્રણ આપે કે સ્વામી મારે ત્યાં પધારો. તો શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર પધાર્યા છે. યાદ આવે છે
1919નું અંગ્રેજી વર્ષ. એ વખતે શાસ્ત્રીજી મહારાજ અહીંયા પધાર્યા, મોહાડી પધાર્યા અને આ જ ભૂમિ પર વિરાજમાન થયા. અહીંયા જ એમના માટે મંચ તૈયાર કરવામાં આવેલો અને દિવસ હતો વસંત પંચમી. શાસ્ત્રીજી મહારાજ હરિભક્તો સમક્ષ બોલ્યા કે આજે શિક્ષાપત્રીનો જન્મદિન. સ્વયં સ્વામિનારાયણ ભગવાને આચાર સંહિતા ગ્રંથ અહીંયા આપ્યો. આજે નિષ્કુળાનંદ સ્વામીનો પણ પ્રાગટ્ય દિન, બ્રહ્માનંદ સ્વામીનો પણ જન્મદિવસ. આ બંને સદગુરુ અને આ ગ્રંથનું પૂજન કર્યું અને પછી સ્વામી બોલ્યા આજે આ મહાપુરુષનો પણ જન્મદિવસ છે. અને એ રીતે ભક્તોએ હર્ષોલ્લાસથી આ જન્મોત્સવ મનાવ્યો. એમને તો એવો જ અનુભવ થયો આપણા ગુરુ છે, પણ ગુરુ પરમેશ્વર રે, ગુરુ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, એવો એમને દ્રઢ જ્ઞાન. અને શાસ્ત્રીજી મહારાજને પણ અપાર પ્રેમ, તો આ કરુણા એમના પ્રત્યે. તો વસંત પંચમીના દિવસે એમણે પૂરણપોળી બનાવી અને બધા ભક્તોને પ્રસાદ જમાડ્યો. આ કેવળ ભોજન પ્રસાદ નહીં, આ જ્ઞાન પ્રસાદ આપીને એમને એવું શુદ્ધ નિષ્ઠા, ભક્તિભાવ એવો અર્પણ કર્યો. તો આજે પણ એ ભક્તોની મહેક આપણે સૌ જોઈએ છીએ. સ્વામી, અર્પણની આપ વાત કરો છો તો સમર્પણ વિશે સમર્પણમાં એવું બન્યું કે સ્વામી શાસ્ત્રીજી મહારાજે બોચાસણનું મંદિર તો કર્યું, પછી બીજું મંદિર સારંગપુરમાં ચાલતું હતું, નિર્માણ કાર્ય ચાલુ હતું. એને પ્રવેશ દ્વાર, કળશ આ બધું સંપન્ન થાય ત્યારે મંદિરની પૂર્ણતા ગણાય. તો એ વખતે તો વિષમ પરિસ્થિતિ, આપણી પાસે કોઈ એવી ધન સંપત્તિ નહીં, હરિભક્તો પણ ગણ્યા ગાંઠા અને એ પણ સાધારણ સ્થિતિવાળા. એમાં શાસ્ત્રીજી મહારાજે અહીંયા કહેવડાવ્યું કે સારંગપુર મંદિરના કળશ આપણે ચડાવવા છે, તો એના માટે કોઈ ભક્તો રૂપિયાથી આર્થિક યોગદાન આપે. તો અહીંયા મોહાડીમાં જ એક ચેડીબાઈ હતા, એ બહુ નિષ્ઠાવાન, શાસ્ત્રીજી મહારાજ માટે અપાર પ્રેમ ભક્તિ, જાણે મૂર્તિમાન ગોપી. એમને ખબર મારા ગુરુને આવી રીતે જરૂર છે, તો એમણે કહેવડાવ્યું કે મારી પાસે એટલું ધન તો નથી, આર્થિક રીતે મધ્યમ કક્ષા, પણ મારા સંપૂર્ણ ઘરેણાં એ મોકલું છું. અને ઘરેણાની પોટલી સારંગપુરમાં પહોંચી ત્યારે શાસ્ત્રીજી મહારાજને આ બધી વાત કરી અને એમણે લખ્યું હતું કે સ્વામીને કહેજો વધારે જરૂર પડે તો પણ એ જ હા પોટલી અહીંયા અર્પણ થઈ. અને શાસ્ત્રીજી મહારાજ ત્યારે બોલ્યા કે બોડાણાનો ડાકોર ભક્ત, એમના પત્ની હતા ગંગાદેવી, એમણે નાકનું એક વાળી, નાનું ઘરેણું એ અર્પણ કર્યું તોય ભગવાન તોળાઈ ગયા. તો આ તો અઢળક ઘરેણા છે, અમારું કાર્ય પૂરું થઈ ગયું. આ સમર્પણ ભાવની શરૂઆત, સમર્પણ ગંગાની આ ગંગોત્રી એટલે આ મોહાડી છે. આવા ભક્તોએ સમર્પણ કર્યું છે. કેવળ એક બાઈ નહીં, પણ તમે અહીંયા જુઓ તો 7 ગામ, 7 ખેડા, કુસુંબે, વરખેડા, મોહાડી, જાપી, સોનગીર, સાકોરે, અમલનેર, આ બધા ભક્તો અને ધનુર, આ બધા ભક્તોએ ત્યાંનું એવું સમર્પણ કરીને આ BAPS પાયામાં આવું પોતાનું સમર્પણ ભાવનાથી BAPS સંસ્થાના પાયા સુદૃઢ બનાવ્યા છે. સ્વામી, આપે જે વાત કરી કે ડાકોરનો બોડાણા ભક્ત, બહુ અદ્ભુત પ્રસંગ છે. સમર્પણ છે ને સ્ત્રીની બહુ મોટી શક્તિ છે. અને જ્યારે આપણને છાશ પણ નહોતી મળતી ત્યારે અહીંથી ઘરેણા મળ્યા. એ આ સ્ત્રીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે તનથી, મનથી કે ધનથી સત્યના પક્ષે રહેવું અને હંમેશા એને જ સમૃદ્ધ કરવું, પરમ તત્વને, પરમ વૈદિક સનાતન જો અક્ષર ને પુરુષોત્તમ. પણ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનો સૈદ્ધાંતિક દસ્તાવેજ અહીંથી લખ્યો. હા, એ પણ યાદ આવે છે કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ 1938ના વર્ષમાં વરખેડેમાં હતા. ત્યાંથી એમણે પોતાના આફ્રિકાની સ્થિત હરિભક્તો પર એક પત્ર લખ્યો છે. અને એ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ પોતાના જ હસ્તાક્ષરથી લખે છે કે જો તમે મને સાચા બોલા માનતા હો, એટલે કે મારા વચનમાં વિશ્વાસ હોય, તો તમે એટલી વાત ખચિત રાખજો, દ્રઢ રાખજો કે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ છે. અને ગુણાતીતાનંદ સ્વામી એમને રહેવાનું અક્ષરધામ છે. સ્વયં અક્ષર, મૂળ અક્ષર મૂર્તિ એટલે ગુણાતીતાનંદ સ્વામી.
આ સિદ્ધાંત આજે વિશ્વમાં નવખંડ ધરામાં પ્રવર્ત્યો છે એનો ઉદ્ઘોષ એ કરનારા લેખિત રૂપમાં એમ સમજો ને કે આપણો બીએપીએસ સિદ્ધાંતનો આ સનાતન સિદ્ધાંતનો દસ્તાવેજી પુરાવો એ સ્વયં શાસ્ત્રીજી મહારાજે એ આ ભૂમિ પરથી પ્રવર્તાવ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ વરખેડાથી વિશ્વ તક ઉપાસનાનું પ્રવચન થયું. હા. આફ્રિકા ગયું, ત્યાંથી ઇંગ્લેન્ડ, અમેરિકા ગયું, કેનેડા ગયું, આ જે યાત્રા આખી છે વરખેડાથી વિશ્વવ્યાપી વિશ્વવ્યાપી સિદ્ધાંતો એમાં પણ આ પ્રદેશ એનું સાક્ષી છે. અને આ વાત જ્ઞાનપ્રિય સ્વામી તમને પણ કહું તો આ સિદ્ધાંતો વર્ષો પહેલાની વાત થઈ. આજે એ વાતને યાદ કરીએ તો 80 વર્ષથી પણ વધારે સમય થયો છે. અત્યારે એ સિદ્ધાંત જીવંત રહ્યો. આ હરિભક્તો એના વારસદારો આ પુત્ર પરિવારમાં પણ એ જીવંત રહ્યો. એ કેવી રીતે? એના સ્વામી બે કારણ મુખ્ય છે. એક તો જે ભૂમિની આપણે વાત કરીએ છીએ આ ભૂમિમાં શાસ્ત્રીજી મહારાજની સાથે પ્રમુખ સ્વામી મહારાજ નાનપણથી જ બધી જગ્યાએ ફર્યા છે અને એમણે આપણે જે કંઈ વાત કહી સાંભળી એ બધી એમના કાનો કાન સાંભળી છે અને અનુભવી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને આ ભૂમિ પ્રત્યે કોણ જાણે કેમ અતિ લગાવ. અને જ્યારે પણ આ ભૂમિમાં તેઓ આવ્યા, આ ભૂમિના ભક્તો સ્વામીશ્રી પાસે આવ્યા, આ ભૂમિની આ ભક્તોની કોઈ વાત કરતું હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મનમાંથી ઇતિહાસના પાના ખુલવા માંડે. એમણે જે શાસ્ત્રીજી મહારાજ પાસે જોયું હતું, જાણ્યું હતું, અનુભવ્યું હતું એ એમણે જેમ કોઈ ફોટો ફિલ્મ પાડી હોય ને એમની અંદર કેમ અકબંધ સચવાયું હોય એવી રીતે સ્થળ, તારીખ, સમય, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કોઈ પણ વસ્તુ જોવે તો પ્રમુખ સ્વામી મહારાજને આખો ઇતિહાસ યાદ આવે. એટલે આપણી પાસે જેમ ભગવાનની પરંપરા છે, સત્પુરુષની પરંપરા છે ને એવી રીતે ઇતિહાસની પણ અકબદ્ધ પરંપરા છે. પ્રમુખ સ્વામી મહારાજ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આમય પ્રમુખ સ્વામીજી મહારાજ માટે એમને જે કોઈ મળ્યા એ એમની જે આવી દિવ્ય પ્રતિભા અને પ્રત્યુત્પન્ના મતિ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થને જોવા, જાણવા, સમજવાની એક દિવ્ય શક્તિ, એ શક્તિ જ અહીંયા ખાનદેશના સમગ્ર ઇતિહાસને સૌથી વધારે જો કોઈ જાણતું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ ઇતિહાસને બહુ જ સાચવી રાખ્યો. પણ એમાં આ ભક્તો ઉપર કેવી રીતે એમની કરુણા વરસતી રહી? સ્વામી ભક્તો ઉપર એમની કરુણાની વાત કરીએ તો જ્યારે પણ ખાનદેશના કોઈ પણ ભક્ત ક્યાંય પણ એમને મળે તો એમની કરુણા છલકાય. હું એક પ્રસંગ આપને કહું. પ્રમુખ સ્વામીજી મહારાજ મુંબઈની અંદર ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવતા હતા. એ પૂર્વે બાપા અહીંયા 2-3 વાર પધારી ગયા હતા. તો એ ભક્તોને ખાસ સંતો દ્વારા આમંત્રણ મોકલાવ્યું, ગામો ગામ ફરવાનું કહ્યું. અને એ ભક્તો જ્યારે મુંબઈ આવ્યા ત્યારે જાણે કોઈક વિદેશના ભક્તો આવ્યા હોય. એ મને યાદ છે જ્યારે મુંબઈમાં ક્રોસ મેદાનમાં હરિજયંતિનો ઉત્સવ નિમિત્તે 10 દિવસનું આયોજન કરેલું ત્યારે આ ભક્તો આવેલા. એ એનો પ્રભાવ આપ બંને વાત કરો છો ને, બહુ જ મોટા કવિ, બહુ મોટા લેખક, વિચાર વક્તા હરીન્દ્ર દવે એ આ જોઈ રહ્યા. એને થયું કે આ પ્રમુખ સ્વામી કોઈ ભેદ જ નથી. અહીંયા મોટા મોટા માણસો મળે છે અને આ ગ્રામીણ ભાગના આવ્યા છે એને એટલા જ દિલથી મળે છે. આ ખરેખર લોકોત્તર વ્યક્તિત્વ છે. એમના અંતરમાં બહુ ઊંડી છાપ પડી હતી. કારણ કે ક્રોસ મેદાનમાં એ વખતના વીઆઈપી બધા ભક્તો બાપાને મળતા હતા અને બાપાની નજર ખાનદેશના એક ટ્રેડિશનલ ડ્રેસ, માથે ટોપી અને પહેરેલા ભક્તોની સામે આમ વારે વારે આંખ મંડાતી હતી કે આને મળવું છે, મારે આ રહી ન જાય, આ લોકોના સમયમાં આ મારે રહી ન જાય. અને એ જેવા આવ્યા હરીન્દ્રભાઈને પણ આ એક, કારણ કે એ તો કવિ જગત છે અને એમને તો આ બહુ જ એક નવું લાગતું હતું. અને બાપા જે આત્મીયતાથી મળ્યા અને પછી બાપાએ કહ્યું કે હવે થોડાક સમય પછી, આ ચૈત્ર મહિનો છે, તો હવે ગુરુ પૂર્ણિમાનો સમય આવે ને ત્યારે તમે બધાય બોચાસણ આવજો. ઘણા વર્ષોથી એ લોકોને ગુજરાતમાં આવવાનો સંબંધ ઓછો થઈ ગયો હતો, નહીવત થઈ ગયો હતો. કોઈક છૂટાછવાયા આવતા પણ આખો સમુદાય આવતો નહીં. અને આપ કરુણા કૃપાની વાત કરો છો એ હું કહું કે સ્વામી ગુરુ પૂર્ણિમાના સમયમાં લગભગ 30-40 જેટલા ભાઈ આવ્યા.
એ આ ખાનદેશના એટલા આવ્યા. એટલા સ્વામી આવ્યા. આટલા મોટા સમુદાયમાં તો એ જ્યારે બાપાના દર્શન કરવા આવ્યા ને, આમ એક પછી એક બધા લાઈનમાં દર્શન કરતા ને ત્યારે ગજમલ ભીખા એક સામાન્ય વ્યક્તિ કહેવાય ખાનદેશના. એ જેવા બાપ આમ આવ્યા, હું બાપાની આ બાજુ બેઠો હતો અને બાપા એની સામે જોઈ રહ્યા ને જેવા આવ્યા ને તો કે જો આ ગજમલ ભીખા વરખેડાના. અને પછી એને કે તમને ડાયાબિટીસ છે. હવે આને ગુજરાતી આ ડાયાબિટીસ અંગ્રેજી શબ્દથી કંઈ ખબર પડી નહીં, પણ બાપાએ કહ્યું કે આને એને કોઈને કહેજો એની સાથે કોણ છે તપાસ કરાવે. અને ખરેખર એ ભક્તો જ્યારે અહીંયા પોતાના ગામમાં આવ્યા, એમના દીકરા પુરુષોત્તમે બાપુજીની ડૉક્ટર પાસે તપાસ કરાવી તેને સ્વામી હાઈ ડાયાબિટીસ હતો, મધુપ્રમેહ. અને સ્વામી એનાથી મોટી કરુણા કૃપાની વાત કરું તો એક પ્રસંગ તો બહુ લાંબો છે, એમાં આપણે એને થોડુંક સમજશું. પણ ત્યાર પછી 1982માં હા, એટલે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં મળ્યા. હા. અને પછી એ ભક્તોએ આમંત્રણ આપ્યું એટલે સ્વામી અહીંયા આવ્યા. ના સ્વામી, એમાં કેવું હતું કે એને આમંત્રણ આપ્યું એ તો ઠીક, પણ પ્રમુખ સ્વામી મહારાજ ને ખાનદેશના બધા ભક્તો ઘણી વાર એવું કહેતા હતા. અને બાપાના મનમાં બે કાર્ય એક બહુ જ નજરે દેખાતા હતા. એક તો ગુજરાત આવો મોટો સમૃદ્ધ, તે છતાં પણ પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ શાખાની એડમિશન ત્યાં મળતું નહોતું. એટલે બાપાની ઈચ્છા એવી હતી કે ખાનદેશની અંદર આપણે એક ગુરુકુળ છાત્રાલય કરવું, જેથી કરીને લગભગ એ વખતે સર્વે કરાવ્યો હતો એ પ્રમાણે 4,000 થી 5,000 જેટલા વિદ્યાર્થીઓ ધુળિયાની આજુબાજુમાં બધે ભણતા હતા, અભ્યાસ કરતા હતા. એટલે બાપાના મનમાં એ હતું. બીજું કે બાપા અહીંયા 2-4 વાર આવેલા, સંતોના વિચરણથી અમલનેર અને ખાનદેશના ભક્તોમાં એવો સત્સંગ વધ્યો, તો મારવાડી ઘણા ભક્તો સત્સંગમાં જોડાયા. એને કારણે એ લોકોની ઈચ્છા હતી કે અહીંયા ભાગવત પારાયણ થાય. યોગાનું યોગ વિવેક સાગર સ્વામી બાપાની સાથે જ હોય, પણ એમને એક પુસ્તક લખવા માટે મુંબઈ રોકાવાનું થયું. અને બાપા 1982માં લંડનની અંદર જે આપણું નિસ્ડનમાં મંદિર હતું, ઇઝલિંગ્ટનમાં મંદિર હતું, એ નિસ્ડનની અંદર મૂર્તિઓને સ્થળાંતર કરવાની હતી. 1 મહિના માટે જ્યારે ત્યાં ગયા ત્યારે બાપા પૂજ્ય કોઠારી સ્વામી અને અમને સંતોને કહેતા ગયા કે હું મહિના પછી આવું ત્યારે મારે 8 દિવસ ખાનદેશ માટે ફાળવવાના છે. એટલા માટે સમય કયો હતો એ સ્વામી? સમય તો ઉનાળાની કાળઝાળ ગરમી. 1982 મે મહિનાની 2જી તારીખથી 8 તારીખ સુધી. લંડન આટલું ઠંડુ વાતાવરણ અને આ પસંદ સ્વામી, એ તો સ્વામી આખો પ્રસંગ આપણે જાણીએ. આજે આપણે હલ્લી જઈએ એવો પ્રસંગ છે. સ્વામી મુંબઈ આવ્યા પછી ફક્ત 1 જ રાત રોકાયા, બીજે દિવસે બાય કાર ખાનદેશમાં આવ્યા. અહીંયા તો શું સુવિધા હોય? અહીંયા તો સ્વામી કંઈ જ નહીં. સુવિધામાં શું છે કે અહીંયા 2 સંતો આવીને બધે સર્વે કરી ગયા હતા. નક્કી કર્યું હતું કે 4 દિવસ અમલનેરમાં રોકાવાનું અને 3 દિવસ ધુલિયાની અંદર મહિપતભાઈ દવેના ઘરે, એને પણ બાજુમાં એક બહુ મોટા અગ્રવાલ માહેશ્વરી હતા, એના બંગલામાં બાપાનો ઉતારો નક્કી કરેલો. અને આ વાત અમે બાપાને પણ જણાવી હતી કે બાપા આવી રીતે અમે સર્વે કરી આવ્યા છે અને આવી રીતે રહેવાનું છે. બાપાએ હામાં હા પાડી. અને જેવા બાપા ધુલિયા આવ્યા, એકાદશીનો દિવસ, આજુબાજુના ખેડામાંથી બધા ભક્તો ત્યાં આગળ આવ્યા. અને વરખેડાના ભક્તોએ બાપાને કહ્યું કે બાપા આમચા ગાવ તો જવળ જાય. બાપા તો સમજી ગયા અને નક્કી કર્યું તો છતાંય પ્રેમને નેમ ન હોય. આ બધાનો ભક્તોનો પ્રેમ. અને શાસ્ત્રીમાની મેં વાત કરીને, સ્વામી શાસ્ત્રીજી મહારાજ સાથે બાપા જ્યારે આવતા ત્યારે વરખેડાને બાપા પોતાનું ગોકુળિયું ગામ કહેતા. 1 મહિનો સુધી શાસ્ત્રી મહારાજ ત્યાં રોકાતા. એટલે બાપાએ ભક્તોને હા પાડી. અને કથાનો સમય થયો, હું બોલાવા ગયો કે બાપા બધું તૈયાર છે. બાપા કે આપણે એવું કરીએ, આપણે વરખેડા જઈ આવીએ. બાપા વરખેડા તો જવાય નહીં, આજુબાજુના બીજા બધા ખેડાવાળા તો બાપા કે બધા કંઈ વાંધો નહીં આવે અને આપણે ત્યાં જવું છે. બાપાએ કહ્યું એટલે ત્યાં ગયા. ત્યાં તો એ લોકોએ શણગારેલા બળદમાં નગરયાત્રા જેવું કરેલું. વરખેડા ગયા તો વરખેડા તો આખું ગામ સત્સંગી, અને ગામ ભેગું થઈ ગયું. દર્શન કર્યા અને નાનો એવો મંડપ એક ફળિયામાં બાંધ્યો હતો. કોઠારી સ્વામીએ શિક્ષાપત્રીની કથા કરી. અને બપોરે ફરાળનું થયું તો 2 સંતોને બાપાએ કહ્યું કે બીજા બધા સંતોને ઉપવાસ છે, તો આપણે એવું કરીએ અહીંયા ઠાકોરજીને જમાડીએ.
અને ગજમલ ભીખાને ઘરે જ ઠાકોરજી જમાડવાનું. આ એ જ ગજમલ ભીખા જેને બાપાએ મધુ પ્રમેયની વાત કરી હતી. તમે કીધું સ્વામી એમને શીરો પ્રસાદ આપતા. એ હવે સ્વામી ઠાકોરજીને થાળ થયો, બાપાને એકને જ જમવાનું હતું, બીજા બધા સંતોને ઉપવાસ હતો, એટલે બાપા ઠાકોરજી જમાડવા બેઠા ફરાળ, તો બધાને પીરસતા હતા ને, તો ફરાળી શીરો હતો. અને આપણને એવું થાય કે ભાઈ પ્રસાદ એટલે તો કોઈ મિષ્ટાન હોય એને જ પ્રસાદ કહેવાય, એવું માની અને મેં પ્રસાદ લઈ અને સ્વામી યોગાનું યોગ, બાપા લંડન ગયા ને ત્યારે મને એવું કહીને ગયા કે તારે 20 દિવસ સુધી અમારી સેવા, અંગત સેવામાં અને અમારે રહેવાનું છે. કારણ કે હું 77માં 1 વર્ષ એમની સેવામાં હતો અને અત્યારે કોઈ બાપાના સેવક સાથે નથી. એટલે બાપા જમતા હોય ત્યારે બાપાના સેવક તરીકે જે પ્રસાદ આપે ને, હરિભક્તોને આમ થોડું વધારે ઓલું લાગે કે ભાઈ, એટલે બાપાને પાસેથી પ્રસાદ લઈ અને હું જેવો આપવા ગયો, હરિભક્તોને આપતો હતો, જેવો ગજમલ ભીખાને હું પ્રસાદ આપવા ગયો તો બાપા કે એને તું શીરો નહીં આપતો, સુરણ આપજે. મેં કીધું કે પણ બાપા, તો બાપા કે એને મધુ પ્રમેય એટલે કે ડાયાબિટીસ છે. બોચાસણની અંદર બાપાએ એનું મુખ જોઈને કહેલું આ કૃપા. અહીંયા આગળ એને પ્રસાદ આપવા જતો બાપાએ શીરોને બદલે સુરણ અપાવડાય. સ્વામી શાસ્ત્રીજી મહારાજની કરુણા કઈ પગેવા અને પ્રસાદ. હા, એ પણ આપણને યાદ આવે કે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમણે જ્યારે અહીંયાથી નિર્ગુણ સ્વામી એ બધાએ ભક્તોએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ અહીંયા ન પધારે, આપણે લખીએ શાસ્ત્રીજી મહારાજને આમંત્રણ આપીએ. શાસ્ત્રીજી મહારાજને આ પત્ર મળ્યો, પણ અવાયુની મોટી ઉંમર, પગમાં વારની તકલીફ, એટલે સ્વામી તો આવી ન શક્યા. પણ પછી તરત લખ્યું કે જેવું મને સારું થશે એટલે હું તરત આવીશ. પત્ર દ્વારા તો ના લખી, પણ બીજે જ દિવસે શાસ્ત્રીજી મહારાજને આ ભક્તોનો પ્રેમ ખેંચતો હતો, તો પોતાનો દેહની કોઈ સુવિધા કે આ રોગ એનો વિચાર કર્યા વગર પોતે ગુજરાતથી સીધા જ ખાનદેશ પધાર્યા અને એ રીતે ભક્તો ઉપર લાભ આપ્યો છે. નથી જો એણે કોઈ સુવિધા કે પોતાના શરીરની ચિંતા, એમણે તો ભગવાન જેમ પોતે બોલે છે, અમે અમારો દેહ આ સત્સંગ અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. કાર્યાણીના 6ઠામાં શ્રીજી મહારાજ બોલે છે, એ જ ઇતિહાસ આજે પુનરાવર્તિત થતો હતો. અને એવી જ વાત સ્વામી માટે પણ મેં સાંભળી છે, વરખેડાની કંઈક તમે વાત. એ સ્વામી આ એની કૃપાનો કળશની હું વાત કરું સ્વામી, કે શાસ્ત્રીમાં બાપા પ્રમુખ સ્વામી મહારાજ વરખેડા પધાર્યા, બપોરે પ્રસાદ લીધો અને પછી બાપા કે આપણે અહીંયા આરામ કરવો છે. હવે અહીંયા તો કોઈ વ્યવસ્થા નહીં, 40-42 ડિગ્રી ગરમી વરસી રહી છે અને ત્યાં આરામ કરવાનું કહ્યું, કંઈ વ્યવસ્થા નહીં. અગાઉ પણ અમે પણ વિચારેલું નહીં કે બાપા અહીંયા આરામ કરશે તો ઘરની સાફસૂફી કરે કે પલંગ કે કંઈ રાખે. બાપા કે એમાં હું આપણે 1 પામ ટામ પડ્યું રહેવું, એમાં શાસ્ત્રીમાની સાથે અમે ઘણી વાર અહીંયા આવ્યા છીએ. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે આવતા ત્યાં આવું કાંઈ નહોતું, તે અમારી વ્યવસ્થાનો તો વિચાર નહીં કરજો. મંદિરની સામે, અત્યારે જ્યાં મંદિર છે એની સામે વિલાસનું એટલે ગજમલભાઈનું ઘર, અને ત્યાં બાપાએ અમે વ્યવસ્થા કરી અને ત્યાં બપોરે રહ્યા. સંતોએ પંખા નાખ્યા, બપોર પૂરી કરી. બપોરે પૂરી થઈ અને બાપા મેં કે આપણે બાજુમાં ઝાંપી જવું છે. સ્વામી તમને ખબર ઝાંપી શા માટે ગયા? જણાવો. સ્વામી ઝાંપી એટલે માટે ગયા કે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈની અંદર જ્યારે આ ઉત્સવ, ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ ઉજવ્યો ત્યારે જે ભક્તો આવ્યા ને, એમાં ઝાંપી ગામના ગજમલ લોટુ નામના હરિભક્ત, એમના દીકરાનું નામ મધુકર અને પૂનમ. તો એ મધુકરે બાપાની પાસે વાત કરી કે બાપા અમારે વાવડી એટલે ખેતરમાં કૂવો ગાળવો છે. તો હું બાજુમાં, તો બાપા મને કે જા એક કાગળ લઈ આવે. મને થયું કે કૂવો ગાળવામાં કાગળનું શું કામ? કાગળ ને કૂવો કંઈ પ્રાસ છે? કાગળ લાવ્યો એટલે બાપાએ એને કહ્યું, એ મરાઠીમાં જ વધારે બોલતા હતા, તો મને થોડું મરાઠી આવડતું હતું. બાપા કે એને કે તમારી ખેતર છે એનો ઢાળ કઈ બાજુ છે? કેટલો વિચાર કરે છે, કેવી કરુણા અને કૃપા. કારણ કે ઢાળ આમ હોય ને અહીંયા કૂવો ગાળે તો મોટર મશીનથી પાણી ચડાવવું પડે. એમને જેવી રીતે ઢાળ બતાવ્યો ને, તો બાપાએ પેનથી પોતાના હાથે કાગળ ઉપર એક ટપકું કર્યું અને એને કે આટલું આ બાજુથી છોડે, આટલું આ બાજુ છોડે ને અહીંયા કૂવો ગાળે. ખાનદેશની અંદર કોઈ પણ કૂવા ગાળે ને સ્વામી, તો મિનિમમ 80-100 ફૂટથી આગળ જાય ત્યારે એને કૂવામાં પાણી નીકળે. સ્વામી 50 હાથથી થોડુંક વધારે ગયા
અને કહેવાય છે 5 કોસનું પાણી. પણ ખેડૂત લોકોને કૂવામાં પાણી થાય ને તો પુત્ર જન્માત વિશિષ્યતે, પુત્રનો જન્મ થાય એનાથી વધારે આનંદ થાય. અને આ આનંદના અતિરિક્તમાં મધુભાઈએ એવી ટેક પણ નિયમ લીધો કે જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ મારા કૂવે ન પધારે ત્યાં સુધી મારે આ કૂવાનું પાણી ન પીવું. સામાન્ય રીતે ગામમાં સ્વામી કૂવો થાય તો કૂવાનું જે પાણી આવે ને એને તે ભર્યું કહેવાય. એટલે એ જ પાણીથી બધાને બોલાવે, ત્યાં જ કૂવે લાપસી કરે અને બધાને જમાડે, એટલે નિયમ પૂરા થાય. હવે આ નિયમ એમને લીધેલો. અમે ખાનદેશ આવતા ને ત્યારે મધુભાઈનો દીકરો મચ્છંદર એણે પોતાની આપવીતીની 2-3 વાર વાત કરેલી કે કોક વાર બાપુજી કૂવે જાય, અત્યારે વોટર બેગ છે એવું તો કાંઈ હતું નહીં, પાણી ભૂલી જાય તો અમારે આપવા જવું પડે, અને અમારે પણ કોક વાર ભૂલ ચૂક થઈ હોય તો મારે ઘણીવાર પ્રસાદી ખાવી પડતી હતી. એટલે એને 2-3 વાર વાત કરી. આ વાત મેં બાપાને કરી તો બાપાની કરુણા, બાપા કે અમે હમણાં એટલે 81ની સાલમાં અમે મુંબઈ આવવાના છીએ, તો ત્યાં એને કહેજે કે એક દેગડો ભરીને પાણી મુંબઈ લાવે. અને મધુભાઈ પાણી લાવ્યા સ્વામી. એ પાણી આવ્યું એટલે બાપાએ કહ્યું કે એના 2 ભાગ, એક ઠાકોરજી માટેનું જુદું કાઢો અને બીજું અમારા માટે. ઠાકોરજી માટેનું પાણી ગાળી અને ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પાવા માટેનું જુદું રાખ્યું. અને બાકીનું જે પાણી હતું, બાપા સ્નાન કરવા ગયા ત્યારે બાપાએ જળથી સ્નાન કર્યું. અને બાપાની પૂજા વગેરે પૂરી થઈને બાપા સવારે અલ્પાહાર કરવા બેઠા ત્યારે મધુભાઈને બાજુમાં બેસાડ્યા. ઠાકોરજીને પાયેલું જળ બાપા આગળ પ્રસાદીનું જળ હતું, બાપાએ સ્વહસ્તે મધુભાઈને આપ્યું અને કહ્યું કે હવે તમારો આ નિયમ પૂરો. ખાનદેશની સ્વામી વિશેષતા, તમે એટલા વર્ષથી અહીં છો. હા કે ના પાડે ને આપણે સમજી ન શકીએ, કારણ કે હવ 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 એટલે હા કે ના. બાપાએ પાણી પાયું અને હવ કહ્યું એટલે આપણે સમજ્યા કે હવે નિયમ એણે પૂરો કર્યો. એનો નિયમ ચાલુ હતો. આ વાત સ્વામીશ્રી જાણતા? ના, સ્વામીને ક્યાં ખબર છે, કારણ કે બાપાએ એને વાત કરી અને એને જાહેરમાં હવ કીધું એટલે અંતર્યામી પણ એટલે પૂરું. પધારે એવું. હવે વરખેડા હતા તો બાપા જાગ્યા ને ત્યારે કે આપણે જાપી જવું છે. એટલે અમે કહ્યું કે બાપા જાપી જવાય નહીં, કારણ કે જાપી જવા માટેનો 2 રસ્તા. એક તો એ નદી ક્રોસ કરીએ તો સામે જાપી છે, પણ એ નદી ક્રોસ કરીને બાપાની આ ઉંમરે, બાપાને સ્વામી તમને ખ્યાલ છે ને, એ વખતે જે કોન્ટેક્ટ મોતિયાનું ઓપરેશન કરાવ્યું, હજી લેન્સ આવ્યા નથી અને જાડા ચશ્મા પહેરતા હતા. એટલે હજી એમને માટે આ અઘરું હતું એવી રીતે જવું માટે. અને આમ ફરીને જઈએ તો સોનગીર આગળ એક બ્રિજ છે, ત્યાં થઈ અને જવામાં ઘણો સમય લાગે. તો બાપા કે અમે તો અહીંથી ઘણી વાર ગયા છીએ, વરખેડાથી જાપી આ નદી ક્રોસ કરીને જ ગયા છીએ. એમને આગ્રહ જ રાખ્યો. પછી તો આપણે વ્યવસ્થા કરી અને જાપી ગયા. જાપી ગયા ને ત્યારે મને ખબર પડી, બીજાને ખબર પડી કે બાપાએ મધુને કહેલું કે તું પાણી લાવીને તૈયાર રાખજે અને આવી રીતે અમે આવશું. બાપા એના કૂવે ગામમાં ગયા, કૂવે ગયા અને એક સામાન્ય ભક્તનો સંકલ્પ પૂરો કરવા માટે, ચકલી માટે બ્રહ્માંડ બોલ્યું એવું કહેવું હોય ને તો અતિશક્તિની. બાપાની જે તબિયત હતી, લંડનથી આવ્યા છે, કાળઝાળ ગરમી, કોઈ વ્યવસ્થા નહીં. આ ભક્તોએ આ નિયમ ચાલુ રાખ્યા છે. એને, એના કુટુંબીજનોને એને લીધે મુશ્કેલી ન પડે એના માટે બાપાને જેટલી મુશ્કેલી પડે, એમને જેટલું સહન કરવું પડે એ સહન કરીને પણ બાપા જાપી ગયા અને મધુ ગજમાં લોટોનો આ સંકલ્પ. તો સ્વામીશ્રીએ આટલો બધો ભીડો શા માટે બેઠ્યો? એ તો સ્વામી સમજાતું જ નથી. એક જ કારણ, ભક્ત વત્સલતા. કારણ છે ને 98માં બાપાને હાર્ટની તકલીફ થઈ હતી. ડૉક્ટર કિરણે પણ કીધું તમે મુંબઈ જ આવવું પડે. બાપા કહે નહીં, મારે ધુલિયા જવું છે, ખાનદેશ જવું છે. ભારતના બહુ મોટા કાર્ડિયોલોજીસ્ટ અશ્વિનભાઈ, એમને બાપાને ફોન કર્યો, બાપા તમારી જે રીતની અત્યારે તબિયત છે તમે ગામડામાં ન ફરી શકો, સીધા જ હોસ્પિટલમાં આવવું પડે. પણ શું, મારે ત્યાં છાત્રાલયનું ઉદ્ઘાટન કરવું છે, મંદિરની પ્રતિષ્ઠા કરવી છે. પછી કોઠારી બાપાએ ના પાડી. અહીંથી અમે પણ રિક્વેસ્ટ કરી, કારણ કે એને એમ કે નાનામાં નાનું ફોનમાં દુખાય. અમે ફોનમાં કહ્યું બાપા એનો ખંદેશનું એક પણ નાનો બાળક નહીં દુખાય. અત્યારે બધાનું લક્ષ્ય છે તમારી તબિયત અને હાર્ટની તકલીફ, એનાથી તો શરીરમાં કોઈ મોટી તકલીફ ન થઈ શકાય.
તો પણ સ્વામી કે નહીં, મને મહારાજ કંઈ નહીં કરે, હું આવીશ. અને આવ્યા સ્વામી, છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું, પ્રતિષ્ઠા કરી, મહેમાનોને મળ્યા, આખા સંકુલમાં ફર્યા. તો એક જીવનને પ્રાણને પછી તો જોખમમાં એવું- મૂકીને પણ આવ્યા. પછી તો એવું સાંભળ્યું છે કે તાત્કાલિક મુંબઈ ગયા, અમેરિકા ગયા, ડોક્ટર સુબ્રમણ્યમે બાયપાસ કર્યું. હા, એ જ અત્યારનો સમયનો પ્રસંગ. તો એ દિવસોમાં પણ આટલી મોટી વાત છે. આવી તકલીફ વેઠવી, પણ એમને આની પાછળ ખ્યાલ હતો કે અહીંયા પુરુષોત્તમ સ્વામી હતા. સ્વામી એને ભગતજી બ્રહ્મર્ષિ કહેતા હતા. સ્વામી બાપાએ ખાનદેશમાં પોતાના શરીરની કેટલી અવગણના કે કેટલો ભીડો બેઠો છે કે પ્રમુખ સ્વામી મહારાજના હજારોની સંખ્યામાં પ્રસંગો છે. ભક્તોએ એમનું જીવન ચરિત્ર લખાયું હતું ને ત્યારે પોતે અનુભવેલા બનેલા કાગળો જે મોકલ્યા ને એમાં સ્વામી એક કાગળ ઉપર બીજો કાગળ મૂક્યો તો 45 ફૂટની હાઈટ થાય એટલા પ્રસંગો બાપાના આવ્યા હતા. એ પ્રસંગમાં સ્વામી એક પ્રસંગ સંસ્થાનો અદ્વિતીય પ્રસંગ છે. એ આપણે હમણાં જે વાત કરતા ને એ કે બાપા જેવા જાપી જઈને પાછા આવ્યા તો બાપા કે આપણે સાંજની સભા અહીંયા જ કરવી છે. ગામ તો આખું સત્સંગી હતું, સાંજે સભા કરી અને રાત્રે પણ ત્યાં જ પછી રોકાયા અને એટલે રાત્રિ સભા પણ ત્યાં થઈ અને રાત્રિ સભા પછી બાપા કે હવે આપણે રાત્રે અહીંયા રોકાવું છે. હવે અહીંયા રાત કેવી રીતે રોકાવા? અહીંયા નથી ક્યાંય ટોયલેટ, બાથરૂમ, કોઈ વ્યવસ્થા અને કોઈ આગળ વિચાર્યું નથી. આપણે સામાન્ય સંતો આવતા તો એની થોડીક વ્યવસ્થા સુવિધા જોતા હતા. તો બાપા કે આપણે અહીંયા જ રોકાવું છે. આ બાજુ સાંજની કથા ચાલે ને અમને એવું કહ્યું. હું તો નવો જ સેવક, હમણે 5 વર્ષ પછી જોડાયેલો, બીજા બાપાના નજીકના કોઈ સેવક સાથે નથી, વિવેક સાગર સ્વામી પણ સાથે નથી, બીજા કોઈ સાથે નથી સ્વામી. પછી તાત્કાલિક શું તો જે ઘરે બપોરે સૂતા હતા એ જ ઘરે અમે કીધું કે ભાઈ આ ઘરે આપણે રહ્યા જ છીએ ને થોડું ઘર મંદિરની સામે જ છે, ક્યાંય જવું આવવું નહીં. અને ત્યાં નક્કી કર્યું. ત્યાં પછી હું ક્યાં, લાઇટ તો છે નહીં, એટલે પછી ખાનદેશના, તમે તો સ્વામી 30 વર્ષથી અહીંયા છો, તમે પણ કોઈક વાર આવ્યા પણ ખ્યાલ છે ને કે ખાનદેશમાં આખા ગામમાં 2 કે 3 4 બજાર રોડ હોય ને તો એ આખો એક મોહલ્લો છે ને એ ઉપર એક ટેરેસ જેવું કહેવાય. ટેરેસ નહીં, હા, એક લેવલ પર જ આપણે જઈ નો શકીએ. લેવલ સ્વામી એક નહીં, કોઈએ 8 ફૂટે કર્યું હોય, કોઈ કે 9 ફૂટ, કોઈ કે 10 ફૂટ ઉપરથી અગાસી ઓલું લાગે. જોઈન્ટ હોય. હા, પણ કોઈ એ નક્કી નહીં, એટલે ઉપરથી તો એવું જ લાગે કે આબડ ખુબડ એક ખેતર છે એવું. હા. પોતપોતાનું ઘર આવે ત્યારે 2-1.5 ફૂટની પાળી હોય સ્વામી, અને બસ એવું. અને ઘરમાં પાણી ન આવે એટલા માટે એક નાનું છાપરું હોય કે જે વરસાદનું પાણી અંદર ન આવે, પણ એ ટેરેસ ન કહેવાય, એક અગાસી જેવું કહેવાય. અગાસી એટલા કે આપણે સમજીએ એટલે એને તો એક પ્રકારના ખેતરા જેવું જ કહેવાય. તો ત્યાં બાપાનું પલંગ રાખ્યો. બીજા બધા સંતોને નિર્જળા ઉપવાસ હતો, ચેષ્ટા ક્રમ કરીને બધા સૂતા. એકાદશીએ બપોરે સૂતા ન હોય, આખો દિવસનું આવું વિચરણ હતું, બધા તો સૂઈ ગયા. હું તો નવો જ સેવક છું અને બાપાની બાજુમાં શું તો મને ખ્યાલ છે કે બાપા ઈચ્છિત નિદ્રાવાળા સંત છે. એ આંખ બંધ કરે ને તો સૂઈ શકે તરત, 5 મિનિટ માટે શું હોય તો સૂઈ શકે. આજે બાપા લંડનથી આવ્યા, એને 3જો જ દિવસ છે. બાપા રાત્રે સૂતા, આમ જુઓ તો રાત્રે 11 વાગ્યા હતા, સુવાનો સમય થયો કહેવાય સ્વામી, પણ લંડનમાં કેટલા વાગ્યા હોય? 4.5 કલાક આપણે ઓછા કરીએ તો ત્યાં 8 વાગ્યા, અને 8 વાગે તો સ્વાભાવિક છે ઊંઘ ન આવે. એટલે બાપા રાત્રે પહોંચ્યા, મેં બાજુમાં સ્થાન લીધું અને મને પણ એક આનંદ હતો. 5 વર્ષ પછી બાપાની 6 વર્ષ પછી અંગત સેવાનો મને મોકો મળ્યો છે. તો હું પણ આમ કુતૂહલ વસ્તી અને ઉપવાસ પણ હતો એટલે બાજુમાં આમ સ્મૃતિ કરતો હતો. પણ બાપા 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 25 મિનિટ થઈ, અડધો કલાક, કલાક થવા આવ્યો, ઊંઘ ના આવે. બાપા પગ આમ કરે, પડખા ફરે. મનેથી હું પૂછું તો કદાચ આંખ આમ નિદ્રાધીત થઈ છે ને તોય ઓલું થશે, પણ મેં હિંમત કરીને પૂછ્યું કે બાપા ઊંઘ નથી આવતી? તો બાપા કંઈ બોલ્યા નહીં. પછી થોડી વાર થઈને ઊભા થયા. ખાનદેશ તો મારા કરતાં વધારે એનો પરિચિત હતો અને ખાનદેશની અંદર સાંજે જે ઉનાળાના સમયમાં બધા ભક્તો સૂતા હોય તો એમને મેક વોટર બાથરૂમ જવું હોય તો ત્યાં ખૂણામાં બધા જઈ શકે. એટલે બાપા ઊભા થઈ અને બાજુમાં પાણીનો લોટો રાખ્યો હતો, એ બાપા બાથરૂમ જઈ આવ્યા, હાથ ધોઈને પાછા સૂતા. વળી કલાક થયો પણ ઊંઘ ના આવી.
એટલે મેં પૂછ્યું તો મને કે મચ્છર હોય એવું લાગે છે. મચ્છર તો મચ્છરદાની જેવી બંધાય એવી ત્યાં તો બાંધી હતી, પણ મચ્છર હતા આમ પ્રોપર બંધાય એવું જગ્યા નહોતી. એટલે બાપા કે અને બીજી ગરમી થાય છે. એ આમ તો એના જીવનમાં કોઈ દિવસ આવું બોલે નહીં, પણ બાપા કે ગરમી થાય છે. તો હવે મારે તો બીજું કરાવીશું રાત્રે, અમે 2 જ જણા જાગીએ છીએ, રાતના 2 વાગ્યાનો સમય થયો છે. તો બાપા કે ચાલ આપણે બહારે જઈએ. એટલે જે જગ્યાએ પાણી ના આવે એવું છાપરા જેવું હતું ને ત્યાં હતા. ત્યાંથી એક બાજુ એમણે ગાદલું પકડ્યું અને એક બાજુ મેં ગાદલું પકડ્યું અને અગાસીમાં થોડા 10 ફૂટ આગળ ખુલ્લામાં ગયા. હજી તો અમે ત્યાં ગયા, કયો મહિનો છે યાદ છે? મે મહિનો. આમ જુઓ તો અત્યારે હજી વરસાદની ઋતુ નથી. મે મહિનાની આ 3જી તારીખનો દિવસ અને 4જી તારીખની રાત છે. એટલે ઉપરથી થોડાક છાંટા પડ્યા. હજી તો મેં ત્યાં સરખું કરીને 5-25 છાંટા પડ્યા હશે. બીજાને તો આમ ઠંડક જેવું લાગ્યું હશે. આવું થયું ને એટલે પાછું એક બાજુથી એમણે ગાદલું ઉપાડ્યું, એક બાજુથી મેં ઉપાડ્યું અને જ્યાં હતા ત્યાં યથાસ્થાને નીચે આવે ના બાજુમાં જ્યાં હતા ત્યાં ને ત્યાં આવ્યા. ત્યાં આવ્યા ને વળી બાપા એ જ સ્થિતિ, ઊંઘ આવે નહીં એટલે વળી ઊભા થયા. હું જાગતો હતો સ્વામી, પણ ઊભા થઈ અને બાપા આ બાજુ ગયા જ્યાં અમે ગાદલું પાથર્યું હતું ને ત્યાં. એ થોડી જગ્યા આમ સમથળ સારી હતી. બાપા ત્યાં બેઠા. એટલે મેં વિચાર્યું કે બાપાને બાથરૂમ જવું છે એટલે બાપા અહીંયા બેઠા. આ સારી જગ્યા છે ને. જેવા બેઠા ને તરત ઊભા થઈ ગયા. એટલે મેં મનોમન એવો વિચાર કર્યો કે આ થોડી સારી જગ્યા છે અને અહીંયા બાથરૂમ જવું સારું ન કહેવાય. એટલે બાપા અહીંયાથી થોડાક એ જ દિશામાં આગળ ગયા. આગળ ગયા એટલે હું જોતો રહ્યો. આમ અંધારું હતું રાતના. આ 3 વાગ્યા, 3:15નો પ્રસંગ હશે. બીજી રીતે કોઈ લાઇટ તો છે ને એટલે અંધારું હોય. થોડાક બાપા આગળ ગયા. 2 મિનિટથી 5 મિનિટથી 10 મિનિટ બાપા આવ્યા નહીં. મને સેવક તરીકે આગળનો અનુભવ છે એને આવો સમય આટલો આમાં લાગે નહીં. એટલે પછી હું એ દિશામાં ગયો તો હું છેક એન્ડ ભાગ આવે ત્યાં સુધી આમ ફરી આવ્યો. અને બાપા ન મળ્યા. આ જીવનનો પહેલો જ પ્રસંગ છે સંસ્થા અને સંતો માટે બી કે બાપા નથી. ધર્મચરણ સ્વામી બાપાના સેવકને મેં જગાડ્યા. એમની સાથે એક મોટી બેટરી રાખતા હતા. મેં સ્વામી ઓલી લાંબી મોટી બેટરી ઇમરજન્સીમાં ગાડીમાં પંક્ચર પડ્યું અને આપણે વાપરીએ છીએ એ જુએ છે. એ ઊંઘમાંથી જાગીને કે આ માણસ મને અત્યારે બેટરી જ કેમ પૂછે છે? પણ હું એને કારણ કીધા મને બેટરીની જરૂર છે. એને થેલો બતાવ્યો, એમાંથી બેટરી લઈ અને અગાસીમાં ચારેય તરફ અમે જોયું. બાપા નહીં. પછી તો કોઠારી સ્વામીને જગાડ્યા અને બીજા જે સંતો સાથે હતા એને જગાડ્યા. ચિંતા એટલે સ્વામી આમ હું વર્ણન શું કરી શકું એને. એવી ચિંતા મને, અને હું જેને કહું ને મારા બોલ્યા ઉપરથી ખબર, મેં કીધું બાપા ખોવાઈ ગયા, બાપા જતા રહ્યા. આવું તો કોઈ સાંભળ્યું જ નહીં કે બાપા ગયા, ક્યાં ગયા? મેં કીધું આટલો, મને કે કેટલો સમય થયો? અને પછી તો બધા જે સમય થયો તે વાત કરી. 2-2ની ટુકડી નીચે ઉતરી. આ બજારમાં આમ બધે ગયા. અને પછી અમે ગામની ભાગોળે, જે આપણું અત્યારે મંદિર છે ને સ્વામી, ત્યાં આગળ નીચે ઉતરવા આવવા જવાનો એક રસ્તો છે. એ રસ્તો સ્વામી એવો છે, તમને ખ્યાલ હોય તો, એમાં પગથિયા છે. એટલે કે ઢોર ન આવી શકે. માણસોને જવું હોય તો જાય, પશુઓ પગથિયા ન ચડે. એટલે એ રસ્તેથી અમે બાપા નીચે ગયા છે. એ રસ્તેથી અમે ગામની ભાગોળે ગયા. અને આમ કોઈ માણસ નહીં, કાંઈ અવાજ આવે નહીં. પણ આમ ઉભા રહ્યા ત્યાં એક દૂરથી અવાજ આવતો દેખાયો, ઝાડ ઓલા એમાંથી. તમે તો કંઈક અવાજ આવે છે. થોડાક કાન સરવા કર્યા ને અને એ બાજુ બેટરી ધરીને તો ભગવું કપડું દેખાયું. અમે જલ્દી એ બાજુ ગયા અને બાપા પણ આ બાજુ આવતા. તરત હાથ પકડી લીધો. સ્વામી આશ્ચર્ય તો એ વાતનું છે કે બાપા પલંગમાંથી ઊભા થઈને ત્યાં બેઠા ને, એ એમના ચશ્મા લેવા માટે બેઠા. પલંગમાં જેની બાજુમાં ચશ્મા હું મૂકતો ને તો એ ગયા ત્યારે ચશ્મા નતા લઈ ગયા. સ્વામી મોતિયાનું ઓપરેશન કરાવેલું છે, ચશ્મા નથી, રાતનો અંધકાર છે. સ્વામી કેવી રીતે ગયા હશે ને? આ બધું અજાણ્યું ન લાગે સ્વામી? આ બધું એમને જ્યારે પછી પૂછ્યું બહુ ડિટેલમાં, તો સ્વામી કે તમે બધા ઉપવાસી સંતોને મારે ક્યાં તકલીફ આપવી? અને એકાદશીનું ફરાળ કરેલું, ટાઈમ જે લંડનનો નહીંનો જે જેટલેકનું કારણ, આ બધાને કારણે કે મને પેટમાં ગેસ જેવું થયું હતું. એટલે આખી રાત ઊંઘ આવી નહોતી. તો મને થયું કે હું જો કદાચ ટોયલેટ જાઉં અને એમાંથી ગેસ છૂટો થઈ જાય તો થોડું સારું રહે. પણ મેં કીધું હું તો બાજુમાં તો જગાડવો, મને કહેવું તો હતું. તો કે પણ એમાં બારે દિશાએ જવું, એમાં ક્યાં કોઈને લઈ જવાના હોય?
એ વખતે તો બાપા કોઈને લઈ નહોતા જતા, તો એમાં શું લઈ જવાના હોય. એટલે બાપા કે અને પાછો હું શાસ્ત્રીમાં સમય આવતા તો અમે તો બારે ખુલ્લામાં જ જતા, એટલે બીજી રીતે એ મારું જાણીતું જ છે. અને અહીંયા તો મહિનો અમે રોકાતા હતા. એટલે સ્વામી પોતાની એક આટલી ઊંચી કક્ષાની ચશ્મા નથી, અંધકાર છે, કઈ પડી ગયા હોય, એ કોઈ પરવા કર્યા સિવાય. આમ જુઓ ને તો સ્વામી આ પ્રસંગ અહીંયા બન્યો ને એનું એક કારણ જુઓ તો એક હરિભક્તોનો સંકલ્પ પૂરો કરવા માટે પોતાના જેટલી પણ તકલીફ પડી કે જે કંઈ કરી એ બધી સહન કરીને પણ તેઓ અહીંયા રહ્યા, પોતાની કોઈ દરકાર કરી નહીં ને કોઈને પણ કહ્યું નહીં. અને પછી તો બાપા આવ્યા અને અમને કે હવે અમે અહીંયા સ્નાન કરી લઈએ છીએ. સ્નાન કરવાની વ્યવસ્થા બાજુમાં હરકોરબાઈને ત્યાં કરેલી, એટલે કૂવામાં, ત્યાં બાજુમાં કૂવો હતો ત્યાં વ્યવસ્થા કરેલી. પણ બાપા કે આટલું વહેલું છે ને, સવારે 4:30 વાગ્યા છે, એટલે કે અમે અહીંયા સ્નાન કરી લઈએ અને તમે બધાય પછી જાઓ અને નાહી ધોઈ પૂજા કરી લો, ત્યાં સુધી હું બેઠો બેઠો માળા ફેરવું છું. પછી તો સ્વામી આપણે એક સ્કૂટર મોકલી ધુલિયામાંથી, ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે આવીને બધી તપાસ કરી તો એને આ જ નિદાન કર્યું કે એમને કોઈ ગેસ થયો છે, બીજી કોઈ એમને બીપી વગેરે બધું જ બરાબર છે. એક ભક્તને માટે સ્વામીશ્રીએ આખી રાત વિરાગર કરી. પ્રમુખ સ્વામી મહારાજે તો અપાર કષ્ટ વેઠ્યા છે, પણ આનંદ સ્વામી તમે તો મહંત સ્વામી સાથે પણ બહુ રહ્યા છો. તો મહંત સ્વામીએ પણ જેમ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા મારું કાર્ય ચાલુ રહેશે, તો એ કેવી રીતે તમે અનુભવ્યું? મહંત સ્વામી મહારાજ સત્પુરુષને નજરમાં રાખીને જ પ્રત્યક્ષ શ્વાસ લીધેલા છે, તો આપણે જોઈ શકીએ છીએ. તો સત્પુરુષનું આ પ્રિય સ્થાન હતું, ઉપાસનાના પ્રવર્તનનું સ્થાન હતું. તેઓ 23 વાર અમે આવ્યા છીએ. અને એમને પોતે જ કહે છે આપણને કે અમે જ્યારે આવતા હતા ને ત્યારે સીમમાં હરિપ્રકાશ સ્વામી જેવા હોય એ દાંતણ કાપી લે, બળદગાડું ઊભું રાખીએ અને દાંતણ કાપી લઈએ, કેમ કે હરિભક્તોને જઈને ત્યાં જઈને દાંતણ માગવું સવારમાં એ તકલીફ નહીં હતી. આવી રીતે ભાવના બળદગાડામાં પણ ફર્યા છે અને સુવિધાનું તો કોઈ નામો નિશાન નહીં. અને એમની જે કૃપા, એમને આવું મોટું શિખર બનાવ્યું મંદિર. અને ઘણીવાર બોલે છે કે ચરોતર જેવો સત્સંગ થશે. અને સ્વામી આપણે જોઈ શકીએ છીએ હજી 25 એકર સરકાર, મહારાષ્ટ્ર સરકાર આપણને નેશનલ હાઈવેને ટચ લરિંગમાં જગા આપી. મોટા ઉદ્યોગપતિ, શિક્ષણ મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી અમરીશભાઈ 11 એકર જગા આપી. મંગેશ ચૌહાણ MLA 40 ગામમાં આપણને જગા આપી દાનમાં. અને અહીંથી 30 સાધુઓ, 25 તો દીક્ષિત થઈ ગયા, અમને આ વખતે 3 લેશે, બીજા ટ્રેનિંગમાં છે. 30 સાધુ મળે અને 25 મંદિરો છે, 5 મંદિરના કામ ચાલુ છે. આ બધું છે ને બધાનો આમાં સહયોગ ગણાય. મેં પુરુષોત્તમ સ્વામીની વાત કરી ને અહીંના કે હરમાનભાઈને સત્સંગ એને કરાય અને હરમાનભાઈ આફ્રિકા કરાય, એટલે મૂળ પાછું અહીંયા આવીને છે. આ બધી વાતો છે. હરિ અનંત, હરિ કથા અનંત, આનો કોઈ અંત જ નથી. કરુણા પણ અનંત છે. મોહાડીમાં પ્રતિષ્ઠાને દિવસે અહીંયા પધાર્યા. શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હોય અને 19 મૂર્તિઓ છે આપણે ત્યાં, તો બધાનું પૂજન કરવાનું, નાડા ચડી બાંધવાની, ફૂલ ચડાવવાના, આરતી કરવાની, VIPઓને મળવાનું, નેતાઓને મળવાનું, સભા થઈ હોય તે દિવસે બહાર જવું, તે જ દિવસે અહીંયા આવ્યા. સ્વામી મને યાદ છે કે બાપા આ બધી વિધિ કરતા હતા ને એના મનની અંદર આ ભૂમિ, આજની તારીખ, શાસ્ત્રી મહારાજનો આ પ્રસંગ એના રોમે રોમમાં આમ રમતો હતો. એટલે વસંત પંચમી એ દિવસે જ અહીંયા આવવાનું કારણ 100 વર્ષ પૂરા થતા હતા કે મારે એ જ વખતે જવું છે. કયું કાલે જે જોતા કે નહીં, આજે જ જવું છે. એ પણ વસંત પંચમીનો દિવસ હતો. આ જ દિવસ, એ જ તારીખ. ગુણાતીત ગુરુની જયંતિ માટે આપ શું કહેતા હતા? એ ગુણાતીત ગુરુની જયંતિ તો છે ને સમય ગંગા છે. પૃથ્વી રહેશે ને ત્યાં સુધી સત્પુરુષ રહેવાના અને BAPS અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવામાં માને છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવામાં માને. એમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુની અત્યંત આવશ્યકતા છે. એમના વિશે જોડાવવું, એમના ગુણગાન ગાવા, એમની આજ્ઞા પાલન કરવી, એમની જયંતિ ઉજવવી એક સિદ્ધાંત છે અને ઉજવાશે. પણ ત્યારે આ સ્થાન નહીં ભૂલાય.
સ્વામી, આ સ્થાન એટલે નહીં ભૂલાય કે આપે પૂર્વ ભૂમિકામાં કહ્યું ને કે વસંત પંચમીનો દિવસ હતો, શિક્ષાપત્રી જન્મ, નિષ્કળાનંદ સ્વામીનો જન્મ, બ્રહ્માનંદ સ્વામીનો જન્મ, અને પછી સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજ, એવું કે આ મહાપુરુષનો પણ આજે જ જન્મ દિવસ છે. એ જ આ સ્થાન. એટલે ત્યારે જ ભક્તોને ખબર પડી. ત્યારે જ હા, ખબર પડી. અને એ સ્વામી કલ્પે ના નહીં, જો તમે ઇતિહાસ જાણશો, તમે તો વિદ્વાન છો, શાસ્ત્રીમાંની એક પણ જયંતિ એ પહેલા ઉજવાણી નથી. ભગતજી મહારાજની પણ એક પણ ઉજવાણી નથી. ગુણાતીતાનંદ સ્વામીની વખતે પણ સંભવ નથી. અને જ્યારે શાસ્ત્રીમાંની આ ઉજવાણી, ત્યાર પછી તમે ઇતિહાસમાં જુઓ, એ પછી ક્યારેક ખંડિત થયું. સ્વામી, એટલે આપણે એમ જ કહેવાય કે જન્મ મહોત્સવ, ગુણાતીત ગુરુના જન્મ મહોત્સવનો પ્રારંભ અહીંથી થયો. અહીંથી થયો. એટલે આ ગોમુખ ગણો ને. પ્રગટની હાજરીમાં પ્રગટના ઉત્સવો મહોત્સવો થયા હોય એવું એવી આ આમ પ્રથમ ઘટના આમ હતી. આપણે જાણ્યું નથી એવું. પ્રથમ ઘટના. હે પણ શાસ્ત્રીજી મહારાજે અહીંયા વાત કરીને એ આ પ્રસાદી સ્થાન એટલે મહંત સ્વામી મહારાજના રોમે રોમમાં એ જ દિવસે આ જ જગ્યાએ આવવું, અને અહીં આવીને પણ સ્વામી કેટલા ઉત્સાહ આનંદથી મહંત સ્વામી મહારાજ વાત કરતા, સાથેના સંતોને બધાને આ વાત કરે. એ વખતે બાપાનું મુખ આપણે જોઈએ ને તો અત્યંત પ્રફુલ્લિત તો હતું. સવારના મહોત્સવ થયો, એનો પરિશ્રમ ને એવું કંઈ આપણે સ્વામી, જ્યાં આત્મીયતા હોય ને ત્યાં કોઈ પરિશ્રમ રહેતો નથી. પોતાપણું માને છે. અને જ્યાં આત્મીયતા હોય, કરુણા હોય, કૃપા હોય, ત્યાં ભવિષ્યના આશીર્વાદ પણ આપી દેતા હોય છે. આત્મારામ મામનને કહેલું, તમને 2 દીકરા થશે. રમેશભાઈને સોનગીરમાં દીકરાનો દુઃખ હતું, શું કે તમને સંતાન થશે. એ લોકો બીમાર પડે ને તો સ્વામી સંભાળ રાખે. મણીલાલ માસ્ટર, જે માસ્તર હતા વરખેડા, ત્યાં સાંકરીમાં પડી ગયા તો 10 દિવસ સ્વામી રહ્યા. સવાર બપોર સાંજ જમવાનું પહોંચ્યું કે નહીં. કોણ પ્રમુખ સ્વામી મહારાજની વાત કરો? મહારાજે મણીલાલ માસ્ટર. સંભાળ લીધી. અને સ્વામી કે એના દવાનો ખર્ચો આપણે કરજો. પ્રભુ સ્વામીને બોલાવી રાખી હતી. સ્વામી, મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. અત્યારે વરખેડામાં જ્યાં મંદિર છે, બાપાએ એમનો અમૃત મહોત્સવ પછી બાપા બીજે જ દિવસે ખાનદેશમાં આવ્યા. અહીંયા 6-7 દિવસ રોકાયા, અમલનેર અને વરખેડાની પ્રતિષ્ઠા કરી. એ વરખેડાના જેને જમીન આપી હરકોરબાઈ, એના બાપાનું નામ દોલત પાટીલ, એ શાસ્ત્રીમાને એકદમ સમર્પિત ભક્ત. આ બાઈએ બાપાને એક પત્ર, શંભુભાઈ ટાંક, વલ્લભભાઈ ના નાના ભાઈ શંભુભાઈ ખાનદેશમાં આવતા, એના દ્વારા એક પત્ર લખાયો કે મારું ઘર, મારી જમીન બધું મારે સંસ્થાને અર્પણ કરવું છે. એટલે એ વખતે બાપાની આજ્ઞાથી આવો વ્યવહારિક કાર્યમાં મને બાપા મોકલતા હતા. મેં એ પત્ર શંભુભાઈ દ્વારા મારી આગળ આવ્યો, બાપાને વંચાયો. બાપા કે એને તો એક બીજી બેન છે ને? મેં તો બાપા એ તો એક જ છે. મને એવું ખબર કે એક જ છે. બાપા કે એની એક બેન સોનગીર પરણાવ્યા છે. હા, સ્વામી આવી રીતે બહેનોની ખબર રાખે. વિચાર કરો, બહેનોની ખબર. બાપા કે એની એક, હજી હું સ્વામી એક પ્રસંગ કહી દઉં કે એની બેન સોનગીર પરણાવેલા છે અને એ વિધવા છે. અમે તપાસ કરાવી તો ખરેખર એવું તો આ બાઈએ આખો જે દસ્તાવેજ લખીને મોકલો તો બાપા કે હરીશભાઈને કહો કે આપણે એવો દસ્તાવેજ કરે કે આ બેન છે, 2 બહેનો જ્યાં જીવતા હોય ત્યાં સુધી એના નામે જ રહે. કદાચ એમને જરૂર પડે તો એ લોકો ન હોય ત્યારે સંસ્થાને મળે. ત્યાં સુધી સંસ્થાએ આપણે, કારણ કે એને આગળ પાછળ બીજું કોઈ નહોતું, પણ આ જે બીજા એના બેન વિધવા હતા તો બાપા કે 2 બહેનો જીવે ત્યાં સુધી એના નામે જ રહે, અને એ ન હોય એટલે એમને કોઈ લેવાનો સ્વાર્થ નથી, ના, એ તો પણ દેવા ભક્તોની ચિંતા કરે છે. દેવા આવ્યા હતા. સ્વામી જ્ઞાન દીધું, અભય વરદાન દીધું, આવું મોટું શિખરબદ્ધ મંદિર હા. દીધું. એની ભવિષ્યની સુરક્ષા દરેકની સાથે એનું દિલ જોડાયેલું હતું. લંડનમાં હોય તો એ કહી દીધું કે આ તો ખાનદેશના બળદ છે, આ કાઠિયાવાડના બળદ નથી. અહીંના બળદને પણ ઓળખતા હતા. સ્વામી, સૌરાષ્ટ્રના બળદ હોય ને એના આવા વાંકડા શીંગડા હોય, અહીંયાના તો આવી રીતે તાર ભાલા જેવા હોય. તો એ લંડનના એક્ઝિબિશનની અંદર બળદ જોઈ અને બાપાએ દાદા ખાચરનું નામ આપ્યું કે દાદા ખાચરની જાન જાય છે ને એના બળદ કેવા છે, એ કાઠિયાવાડના બળદ આવા હોય. સ્વામી રાતના 12 વાગે સભાપતિ. હવે તે દિવસે એમપીમાં ગયા છે, ખેતિયામાં, શાહદામાં ગયા છે, દોંડેચામાં શોભાયાત્રા નીકળી છે, સભા કરી છે ને 20 પધરામણી કરી છે. અને પછી આ ચોથું ગામ સોનગીર આવ્યા છે. અહીંયા શોભાયાત્રા નીકળી, સભા થઈ, રાતના 12 વાગે સભાપતિ. ત્યારે ઓલા ભાઈ કે આ સામે મારી ગાયને હાથ અડાડો ને. સ્વામી પ્રેમથી ગાયને પ્રસાદી નહીં કરે. આપણી પાસે ફોટોગ્રાફ છે. એટલે એમને પશુ હાથ હોય કે પ્રત્યે દેવ, પણ, પશુ પણ એમના પોતાના લાગે. અને જે કે વિકાસ છે,
ત્યાં સંગીરમાં શુકલાલનું ખેતર. સ્વામી કે અહીંયા પ્રસાદીનો વડ છે, પ્રસાદીનો કૂવો છે. અમને કોઈને ખબર નહીં સ્વામી. સ્વામી કે છે. પાછા આવ્યા, જોયું, બતાવ્યો કે જો આ પ્રસાદીનો કૂવો હોય. મેં કહ્યું ઓટો કરું? તો કે કરી ના. ચંડાઈને પધરાવું? તો કે પધરાવી દે. મેં કોઈ શિલાલેખ મૂકી દઉં? કે મૂકી દે. કારણ કે આ સત્સંગના ઇતિહાસને જીવંત, આપણે જે અત્યારે ચર્ચા કરીને એને જીવંત રાખવાની ભાવના પ્રમુખ સમજી અને જીવંત રહ્યો આજ. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામી એ જ વિશેષતા છે અને એ જ એક દિવ્ય તત્વ ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલ્યું આવે છે. સ્વામિનારાયણ ભગવાને જ્યાં પણ નાની મોટી જે કંઈ લીલા ક્રિયા કરીએ ને એ બધા સ્થાનો સચવાયા છે. જેમ વૈષ્ણવ સંપ્રદાયની અંદર 84 બેઠક છે, એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો અનેક આવા સ્થાનો સચવાયા છે. એવી રીતે એ જે ભગવાનના સંબંધવાળી વસ્તુ સચવાઈ હોય એમ સત્પુરુષ તો ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ શાસ્ત્રોમાં વચનામૃતમાં ઠેર ઠેર એની વાત કરી છે. તો એ ગુરુ શાસ્ત્રી મહારાજ અહીંયા જ્યાં જ્યાં આવ્યા ને સ્વામી, તમને ગલવાડાનો પ્રસંગ નથી ખ્યાલ? બાપા વડ આગળ ગયા, કેમ ક્યાં કુએ ગયા? પ્રસાદીનો શાસ્ત્રીજી મહારાજના અહીં છે, આવ્યા હતા. કઢાવ્યું, આમ તો 1.5 ફૂટ ઊંચું હતું સ્વામી, ચડવું અઘરું હતું. ચડ્યા, થાળામાં ઉતર્યા, કૂવામાં જોયું, ડોલ મગાવી, પાણી કઢાવ્યું, 6 વાર પોતે માથે ચડાવ્યું, બધાને જ પછી અભિષેક કર્યો એમ પાણીનો. પ્રસાદીનો મહિમા, વડનો મહિમા, આંબલીનો મહિમા. અને ત્યાં શિલાલેખ વાંચ્યો, જોલ્યા. એટલું જ નહીં, એક છોકરો એનો વરખેડાની નવસારી ગયો. આ લોકોને બધાને એવું કે બાપા અમને બહુ ચાહે છે ઓળખે. કે બાપા તમે મને ઓળખો? કે તને તો ન ઓળખે. સ્વામી બહુ પ્રમાણિક હતા. હો, મેં કીધું તને નથી ઓળખતો. તાર પપ્પાનું નામ બોલ. હું વરખેડાના વસંતભાઈ. એમ? એટલે આ નરેન્દ્રની વાત કરો છો? અમોલ છોકરો. કે તું કોનો દીકરો? તો કે નરેન્દ્રનો વરખેડા. તો કે નરેન્દ્ર વસંત? તો કે હા. વસંત શ્યામલાલ? તો કે પછી એ કે મને ખબર ને, વસંત શ્યામલાલ, શ્યામલાલ દગા. અહીં સુધીની પેઢી આખી 5 પેઢી સ્વામી. અમોલ, નરેન્દ્ર, વસંત, શ્યામલાલ, દગા. આવી સ્વામી તત્ણ પેઢીથી બધા 5-5. આ છોકરા જે ઊભા છે ને એના દાદા સોનાલાલ મુંબઈમાં આવ્યા. તો વળી હું પરિચય આપવા ગયો, સોનાલાલ. એટલે લો, સોનાલાલ શ્યામલાલ, મંદિરના બાજુમાં જેનું ઘર, કોનું ઘર ક્યાં છે, વરખેડામાં કોનું ઘર ક્યાં છે એ પણ એમને બધી ખબર. એટલે આપણે એવું કહી શકીએ કે જેમ ગુણાતીત પરંપરા ભક્ત પરંપરા અક્ષુણ છે અહીંયા. ભક્ત પરંપરા પણ અક્ષુણ છે સ્વામી. અને મુખપાઠ પરંપરા પણ અક્ષુણ છે. આજે અહીંયા 200 છોકરાઓએ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો. એ કોને? મહંત સ્વામીએ પ્રેરણા આપી. ત્યારે પ્રમુખ સ્વામી ચોસરો બધાને લખીને આપતા હતા કે આ મુખપાઠ કરજો. અને આ જગ્યાએ જ્યારે સ્વામી પૂજા કરવા બેઠા ત્યારે નારાયણ ભગત કીર્તન મુક્તાવલી શોધવા ગયા. કીર્તન આ જ ગામના શુકલાલ એ કે શાસ્ત્રી મહારાજ છે ને ચોપડીમાં જોઈને ગાવા નહોતા દેતા, મુખે ગાવું છે એમ કરીને પોતે ગાવાનું ચાલુ કરી દીધું. તે આખી પૂજામાં એકલાએ કીર્તન ગાયા. અને એ પણ વળી નારાયણ દાસના અને મુક્તાનંદ સ્વામીના ચોસરો. સ્વામી પીએચડી નારાયણ ભગત, મતલબ આજે વીર સાગર એ કે હું સંકોચાઈ થઈ ગયો કે હું વિદ્વાન કે આ વિદ્વાન. સ્વામી બોલો, અહીંનો જ પ્રસંગ તમને ખ્યાલ છે ને? અહીંયા નગર યાત્રા નીકળી ત્યારે પાછળ એ વાત કરો. નગર યાત્રામાં છે ને અહીંયા 4 બળદગાડામાં સંતોને બેસાડેલા અને પાર્ષદને તો છેલ્લા ગાડામાં બેસાડે. તો પાછળ મહિલાઓ કીર્તન ગાતા હતા, બધા પરમહંસોના. 3 કલાક શોભાયાત્રામાં મોઢે કીર્તન ગાયા. સર્વે સખી. શુકલાલ દાદની વાત કરો છો ને તમે? ગુજરાત લઈ ગયેલા, નડિયાદની બાજુમાં એક ગામમાં ચરોતરનું. બેઠા બધા સત્સંગી ગામ. અને સ્વામી નિર્ગુણ સ્વામી તો છે ને બહુ વ્યવસ્થિત હતા. કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વડતાલના વચનામૃતના આધારે બોલો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? તો કોઈને ના ફાવ્યું. તો છોકરો પાછળ બેઠો હતો એને અહીંયા બોલાવ્યો નથી, એટલે તું બોલ. તેને હાથ જોડે, આંખો બંધ કરી અને અષ્ટાવરણે યુક્ત એમાં જે કોટી કોટી બ્રહ્મ જેના રોમ જેને રોમ છિદ્રને વિશે અણુની પેટે જણાય એવું જે ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચિત કહેવાય. આ લોકોને બધા નવાઈ લાગી કે આ કોઈ પરપ્રાંતનો ગામડાનો છોકરો જ નહીં,
નિર્ગુણ સ્વામી ગૌરવથી કહ્યું અમારા ખાનદેશના સંપલ છે. એટલે જ્ઞાન જીવમાં દ્રઢ કરાવ્યું છે, નાના બાળકોથી માંડી. નહીંતર સ્વામી એકના એક દીકરાઓ કેમ સાધુ થાય? અને તમે એવું નહીં સમજતા, આ લોકો 300 વર્ષ પહેલાના હતા ને, એટલે ચાંગા સુજીતા વસો નડિયાદના હતા, અહીંના મરાઠાઓ સાધુ થયા છે. એકના એક દીકરા સાધુ થયા. વિધવા માતાએ પોતાના દીકરાને સાધુ થવા હોંશે હોંશે આપ્યા છે, અને આંખોમાં હર્ષના આંસુ નીકળ્યા. શ્રીફળ અને વિદાય તિલક કરીને કરીને વિદાય.